નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે જોયું હતા ત્રણ સ્તર કયા કયા ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ સ્તર, સાથે સાથે મિસોઝોમ અને મિસોઝોમ ની રચના. ફાઇનલ. હવે આપણે આ લેક્ચર ની અંદર સ્ટડી કરવાનો છે કસા, પીલી અને ફિમ્બ્રી વિશે. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ છીએ. ત્રણેય છે એની રચના જોઈ લઈએ, એના કાર્ય જોઈ લઈએ. ફાઇનલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો ટોપિક કયો હશે ભાઈ? કસા. ચાલો સ્ટાર્ટ કરી દઈએ છીએ. શું હશે ભાઈ? તો કે જે તે કઈ કસાની રચના છે એ ક્યાંથી ઉદ્ભવેલી છે ભાઈ? તો કે ખાસ યાદ રાખવાનું, બેક્ટેરિયલ કોષ દિવાલમાંથી ઉદ્ભવેલ તંતુમય રચનાને શું કહેશો ભાઈ? તો કે એને કહેવામાં આવે છે કસા. ચાલો નેક્સ્ટ, કસા છે એ શેના માટે જવાબદાર છે ભાઈ? તો કે કસા એ બેક્ટેરિયલ કોષની ચલિતતા. શેના માટે ભાઈ? તો કે ચલિતતા. ખાસ યાદ રાખજો. માટે જવાબદાર છે. હવે એની અંદર આપણે શું જોવાનું છે? તો કે કસાના આધારે બેક્ટેરિયાના બે પ્રકાર પડે. બરાબર? બેક્ટેરિયા. બરાબર? દાખલા તરીકે હું એમ કહી દઉં કે ભાઈ કાં તો કેવા હશે ભાઈ? તો કે કસાધારી, અથવા તો કેવા હશે ભાઈ? કસા વિહીન. ફાઇનલ. કસાધારી જે કઈ બેક્ટેરિયા છે એની અંદર કસા કેવા હશે ભાઈ? હાજર. અને બેક્ટેરિયલ કોષ કેવા હશે ભાઈ? તો કે ચલિત. કેવા હશે? ચલિત. જ્યારે કસા વિહીન ની અંદર, તો કે નામ ઉપરથી જ ખબર પડી ગઈ, કસાયની અંદર કેવા હશે ભાઈ? ગેરહાજર. અને આવા બેક્ટેરિયલ કોષ ચલિત હોતા નથી. શું કામ એને ભાઈ? તો કે તેની અંદર કસા છે એ ગેરહાજર છે. તો અહીંયા થઈ ગયા ભાઈ બેક્ટેરિયલ કોષના કસાને આધારે પ્રકાર. ફાઇનલ. બે પ્રકાર છે, કસાધારી અને કસા વિહીન. ચાલો નેક્સ્ટ આપણે જોવાની છે કસા છે એની રચના. નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ એની રચના. અહીંયા આપણે ડ્રો કરીએ છીએ ભાઈ એની રચના. ચાલો આઈ થિંક બધો પોર્શન છે એ આવી રહ્યો છે. ઓકે.
ચલો આ ટાઈપની છે એ કઈ કસાની રચના થઈ જશે. અહીંયા જે આપણે ભાગ ડ્રો કર્યો છે એ શું થઈ જશે ભાઈ? તો કે એને કહેવામાં આવે છે રિંગ. ચાલો આ ભાગ આને તમે નામ આપો છો, આ બંને રહ્યા એને કહેવાય બે એમ રિંગ. શું નામ આપશો ભાઈ? બે એંગ. અને આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે બે એસ રિંગ. શું નામ આપશો ભાઈ? બે એસ રિંગ. ક્લિયર? હવે આને કહેવામાં આવે છે ભાઈ તંતુ. આટલો જે તે કઈ ભાગ છે એને તમે નામ આપો છો હૂક. અને આ ભાગ છે એને તમે નામ આપો છો ભાઈ શાફ્ટ. શું નામ આપશો ભાઈ? શાફ્ટ. ફાઇનલ. તંતુ, હૂક અને શાફ્ટ. કયો કયો ભાગ હશે ભાઈ? તો કે તંતુ, હૂક અને શાફ્ટ. ફાઇનલ. હવે યાદ રાખવાનું છે કે શાફ્ટ અને હૂક બંને ભેગા મળીને શું બનાવશે ભાઈ? તો કે બંને ભેગા મળીને તલસ્થકાય. શું બનાવે છે ભાઈ? તલસ્થકાય. ફાઇનલ. એનસીઈઆરટી માં આપેલા હશે કે ભાઈ તંતુ, હૂક અને શાફ્ટ, પણ આપણે નીટ મુજબ યાદ રાખવાનું છે તંતુ, હૂક અને શાફ્ટ. એનસીઈઆરટી માં તંતુ, હૂક અને તલસ્થકાય હશે, ત્રણ ભાગ હશે. ફાઇનલ. પણ આપણે જોવાનું છે ત્રણ ભાગ તંતુ, હૂક અને શાફ્ટ હશે. હૂક અને શાફ્ટ ભેગા થઈને શું બનાવે છે? તલસ્થકાય. ફાઇનલ. તો એની રચનામાં આપણો મેઇન પોઈન્ટ છે એ છે એની રચના. ફાઇનલ. ચાલો અહીંયા લખી નાખું ભાઈ ખસાની રચનામાં ત્રણ ભાગ હાજર હોય છે. કયા કયા ભાઈ? તો કે પ્રથમ તંતુ, બીજો ભાગ કયો હશે ભાઈ? તો કે હૂક, અને ત્રીજો ભાગ કયો હશે ભાઈ? તો કે શાફ્ટ. હૂક અને શાફ્ટ છે ભેગા મળીને શું બનાવે છે ભાઈ? તો કે આ બંને રચનાને સંયુક્ત રીતના કહેવાય તલસ્થકાય. હવે શું કહેશો? હવે આ જે રચના જોઈ છે જેમાં બે એમ રિંગ અને બે એસ રિંગ હશે, તો ઈ કેની રચના હશે ભાઈ? તો કે ગ્રામ નેગેટિવ. ફાઇનલ. ચાલો ગ્રામ નેગેટિવ ની અંદર બે એમ અને બે એસ રિંગ હાજર હોય. જ્યારે ગ્રામ પોઝિટિવ ની અંદર શું હશે ભાઈ? માત્ર એક એમ રિંગ અને એક એસ રિંગ એની અંદર હાજર હોય. ફાઇનલ. બે એમ રિંગ અને બે એસ રિંગ હોય તો ગ્રામ નેગેટિવ માટે, અને એક એમ રિંગ અને માત્ર એક એસ રિંગ હોય તો કેવા બેક્ટેરિયા હશે ભાઈ? ગ્રામ પોઝિટિવ. હવે આપણે જોવાનું છે અન્ય રચના કઈ હશે ભાઈ? પીલી અને ફિમ્બરી. ફાઇનલ. તો હું અહીં લખી નાખું છું ભાઈ પીલી અને ફિમ્બરી. ચાલો ક્યાંક ને ક્યાંક આપણે છે એના વિશે થોડોક અભ્યાસ કરવાનો છે. જોઈ લઈએ ભાઈ. બંને સપાટીય રચના છે અને ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. કોઈ ભાગ અથવા તો ચલિતતા માટે જવાબદાર નથી. એટલું યાદ રાખવાનું. ચલિતતા માટે જવાબદાર નથી. અહીંયા ચલિતતા માટે જવાબદાર કયું હશે? કસા. જ્યારે પીલી અને ફિમ્બરી છે એ ચલિતતા માટે જવાબદાર નથી. ડિફરન્સ બે આપણે જોઈએ ભાઈ કયા એના ડિફરન્સીસ છે. તો પહેલું આપણે જોઈએ પીલી અને પછી આપણે જોવાનું છે ફિમ્બરી.
ચાલો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? સ્ટાર્ટ કરીએ. કદ પેલું જોવાનું છે. કદ કેનું મોટું હશે ભાઈ? તો કે સામાન્ય રીતના પીલી છે એનું કદ કેવું હશે ભાઈ? મોટું હશે. જ્યારે ફીમરી છે એ કેવું હશે ભાઈ? તો કે મોટું કદ ધરાવે છે. અને આ કેવું હશે ભાઈ? તો કે એના કરતા નાની રચના હશે. ફાઇનલ. હવે પીલી છે એ શેનું બનેલું છે ભાઈ? તો કે તે કોષ સ્તરમાંથી ઉદ્ભવેલ નળાકાર રચના છે. અને તે કયા પ્રોટીનની બનેલી હશે ભાઈ? તો કે તે બનેલ છે પિલિન. કયા પ્રોટીનની બનેલ હશે ભાઈ? તો કે પિલિન પ્રોટીનની બનેલ રચના છે. ફાઇનલ. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે એનું કાર્ય. ચાલો, સંયુગ્મનની ક્રિયા દ્વારા પીલી વડે શું થશે ભાઈ? તો કે જનીનિક દ્રવ્યની શું થશે ભાઈ? આપલે થાય છે. ચાલો સમજી લઈએ એને. શું હશે? અહીંયા બેક્ટેરિયલ કોષ છે સપોઝ. આ બેક્ટેરિયલ કોષ ફર્સ્ટ, આ એનો કસાનો ભાગ, આ બેક્ટેરિયલ કોષ બીજો, અને આ એનો કસાનો ભાગ. હવે આ બંને બેક્ટેરિયલ કોષ છે એ શું કરશે ભાઈ? તો કે પીલી દ્વારા આ બેક્ટેરિયલ કોષની પીલી છે, જ્યારે અહીંયા આ બેક્ટેરિયલ કોષની પીલી છે. એના દ્વારા શું થશે ભાઈ? તો કે એના દ્વારા કોઈ પણ જનીનિક દ્રવ્ય, બરાબર, એની શું થશે ભાઈ? તો કે આપલે થશે. ફાઇનલ. જનીનિક દ્રવ્યની શું થશે? આપલે. ફાઇનલ. આ કોષમાંથી આ કોષની અંદર જાય છે. એને તમે શું કહો છો ભાઈ? સંયુગ્મન. આ ક્રિયાને તમે શું નામ આપો છો ભાઈ? સંયુગ્મન. ફાઇનલ. અહીંયા છે વિડિયો પોઝ કરી અને આ ફિગર છે એ ડ્રો કરી લેજો એટલે તમને ખ્યાલ આવે કે સંયુગ્મન કઈ રીતના થાય છે. અધરવાઇઝ આપણે બીજા ચેપ્ટર ની અંદર જોવાનું છે. પણ સંયુગ્મન છે એ યાદ રાખવું. આને શું કહેવામાં આવે છે? સંયુગ્મન. જનીનિક દ્રવ્યની એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયાની અંદર આપલે થાય. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ. ચાલો, પછી એનું કાર્ય શું હશે ભાઈ? તો કે પછી એનું કાર્ય છે ભાઈ યજમાન કોષ સાથે ચોંટવામાં મદદરૂપ છે. ક્લિયર? તો આ બંને શું થઈ જશે ભાઈ? તો કે અહીંયાથી થઈ જશે એમના કાર્ય. શું કામ એને યજમાન કોષ સાથે ચોંટવામાં મદદરૂપ છે? તો કે યજમાન કોષમાંથી એ શું મેળવશે? ખોરાક મેળવશે. એટલા માટે એની સાથે ચોંટી જાય છે વિથ ધ હેલ્પ ઓફ પીલી. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ. ફીમરી શું હશે ભાઈ? તો કે તે નાની તંતુમય રચના છે. ફાઇનલ. આ ભાગ થઈ જશે પીલીનો અને આ ભાગ છે એ શું થઈ જશે ભાઈ? ફીમરી. ફાઇનલ. ઓકે, હવે નેક્સ્ટ આપણે એમાં પણ એનું જોવાનું છે ડાયરેક્ટ કાર્ય. એનું કાર્ય શું હશે ભાઈ? તો કે પાણીના વહેણ દરમિયાન શું કરે છે ભાઈ? તો કે પથ્થર સાથે ચોંટવામાં મદદરૂપ છે. ફાઇનલ. જ્યારે વહેણ હશે પાણીનું
ફોર્સ થી જતું હશે ત્યારે ફોર્સ થી જતું હશે ત્યારે શું કરશે ભાઈ, બેક્ટેરિયલ કોષ છે એ ફિમ્બ્રીની મદદથી એની સાથે કેવા થઈ જશે ભાઈ, ચોંટી જાય છે. ફાઇનલ. તો આ હતી 3 રચનાઓ. કઈ કઈ ભાઈ, તો કે એક હતું કસા, બીજું છે પીલી અને ફિમ્બ્રી. કસા છે એના આધારે એ તો ચલિતતામાં ભાગ ભજવે છે, એના આધારે બે પ્રકાર, કસાધારી, કસા વિહીન. કસાની રચનાની અંદર તંતુ હૂંક અને શાફ્ટ, હૂંક અને શાફ્ટ ભેગા થઈ અને તલસ્કાય બનાવે છે. જો બે એમ રિંગ અને બે એસ રિંગ હોય તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, અને જો એક એમ રિંગ અને એક એસ રિંગ હોય તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહો છો. બીજું આપણે જોવાનું છે પીલી અને ફિમ્બ્રી સપાટીય રચનાઓ છે પણ ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. કોષ રસમાંથી ઉદ્ભવેલ નળાકાર રચના છે. પીલી પ્રોટીનની બનેલી છે, યાદ રાખજો. સંયુગ્મનની ક્રિયા માટે જવાબદાર છે અને યજમાન કોષો સાથે ચોંટી જવા માટે પણ જવાબદાર છે, ખોરાક મેળવવા માટે. ફિમ્બ્રી કદમાં નાની હશે, નાની તંતુમય રચના છે, તંતુ જેવી રચના છે અને પાણીના વહેણ દરમિયાન પથ્થર સાથે ચોંટવામાં મદદરૂપ છે. તો આ હતી એની 3 રચના. કઈ પીલી, ફિમ્બ્રી અને કસા. ફાઇનલ. હવે પછી આપણે જોવાનું છે આ જ લેક્ચરની અંદર રિબોઝોમ અને પોલીરિબોઝોમ અને સૂક્ષ્મકાય, બે રચનાઓ, સૂક્ષ્મકાય અને રિબોઝોમ. ફાઇનલ. એ આ જ લેક્ચરમાં આપણે જોશી નેક્સ્ટ સેશનની અંદર. ક્લિયર? ઓકે. તો જે સેકન્ડ આપણે જોવાનું છે એ કયો ભાગ હશે ભાઈ, તો કે એ હશે રિબોઝોમ નો ભાગ. કયો ભાગ જોવાનો છે ભાઈ? રિબોઝોમ. ફાઇનલ. હવે એમાં આપણે જોઈએ ભાઈ રિબોઝોમ ની અંદર ખાસ યાદ રાખવું, રિબોઝોમ્સ છે એ સુકોષમાં પણ આપણે સ્ટડી કર્યા અને હવે આપણે જોવાનું છે આદિકોષ માટે. ફાઇનલ. તો આપણો મેઇન પોર્શન બની રહેશે રિબોઝોમ. રિબોઝોમ ની અંદર ઘણી બધી આપણે અલગ અલગ રચનાઓ પણ જોવાની છે. ચાલો, આ આપણો રિબોઝોમ નો પોર્શન છે. શું હશે પહેલા આપણે જોઈ લઈએ ભાઈ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આદિકોષમાં રિબોઝોમ્સ એ કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર સાથે સંકળાયેલ હોય છે. હવે એની અંદર આપણે નેક્સ્ટ શું જોવાનું છે ભાઈ, તો કે નેક્સ્ટ તેની ફરતે આવરણ કેવું હશે ભાઈ? ગેરહાજર છે. કાર્ય નેક્સ્ટ આપણે જોવાનું છે એનું કાર્ય. પ્રોટીન સંશ્લેષણમાં સંશ્લેષણ માટે કેવું હશે ભાઈ, તો કે જવાબદાર. હવે આપણે જોઈ લઈએ ભાઈ કેવા પ્રકારનું રિબોઝોમ્સ હશે ભાઈ. તો હું અહીં લખું છું આદિકોષમાં 70S પ્રકારનું રિબોઝોમ્સ હાજર હશે. કેવું હશે ભાઈ? 70S. S એટલે સ્વેડબર્ગ યુનિટ. શું કહેશો ભાઈ? સ્વેડબર્ગ યુનિટ. ફાઇનલ. એક S નું મૂલ્ય કેટલું થશે? 1 × 10⁻30 સેકન્ડ. અવસાદનનો દર કેટલા સમયમાં એ નીચે બેસી જાય છે એનું પ્રમાણ દર્શાવે છે. ફાઇનલ. એને તમે કહેશો સ્વેડબર્ગ યુનિટ. એના આધારે આદિકોષ છે એનો મોટો એકમ આ છે. હવે એ બે પેટા એકમો ધરાવે છે. બે પેટા એકમો કયા કયા હશે ભાઈ એના? તો કે તમને ખબર છે એનો એક એકમ હશે 50S અને બીજો એકમ કયો હશે ભાઈ? તો કે બીજો એકમ હશે 30S. એક 50S છે અને બીજું 30S. આ બંને એકમો ભેગા થઈ અને શું બનાવે છે? 70S. સરવાળો નથી કરવાનો 50 + 30 80 એવું નથી કરવાનું, બરાબર? અવસાદન દર છે. ફાઇનલ. એટલા માટે 50S + 30S = 70S થશે. ફાઇનલ. ઓકે. નેક્સ્ટ હવે એની એક અગત્યની રચના આપણે જે જોવાની છે એને નામ આપીએ આપણે પોલીરિબોઝોમ.
પોલીરિબોસોમ્સ અથવા તો ફક્ત પોલિસોમ્સ. શું કહેશો ભાઈ? પોલિસોમ્સ. ચાલો, અગત્યનો ભાગ છે પોલીરિબોસોમ અને પોલીરિબોસોમ્સ શું હશે? ચાલો, જ્યારે એક mRNA ઉપર એક કરતા વધારે, એટલે આ રચના મેં તમને શીખવાડી દીધી કે આવી રીતના આ ભાગ થઈ જશે એનો mRNA નો ભાગ. કયો ભાગ થઈ જશે ભાઈ? mRNA. ફાઇનલ આ mRNA ઉપર તમને શું જોવા મળશે ભાઈ? તો કે રિબોઝોમના મોટા એકમો અને એની સાથે જોડાયેલા રિબોઝોમના નાના એકમો. હવે આ રચનાને શું કહેશો ભાઈ તમે? તો કે એને કહેશો પોલિસોમ્સ. શું કહેશો ભાઈ? પોલિસોમ્સ. ફાઇનલ આ શું થઈ જશે ભાઈ? તો કે આ બને થઈ જશે રિબોઝોમ. શું થઈ જશે? રિબોઝોમ. આ કેવો એકમ હશે ભાઈ? તો કે મોટો એકમ છે. કેવો એકમ છે ભાઈ? મોટો એકમ. જ્યારે આ કેવો એકમ હશે ભાઈ? તો કે નાનો એકમ છે. બંને એકમો આવી રીતના ગોઠવાશે. તો લખીએ આપણે, જ્યારે એક mRNA ઉપર જ્યારે એક mRNA પર એક કરતા વધારે રિબોઝોમ હાજર હોય ત્યારે બનતી રચનાને શું કહેશો ભાઈ? તો કે પોલીરિબોઝોમ અથવા તો પોલિસોમ્સ કહેવાય. ચાલો, એનું કાર્ય શું હશે ભાઈ? તો કે એનું કાર્ય છે mRNA માંથી પ્રોટીનનું નિર્માણ કરવું. ફાઇનલ. તો એ ક્રિયાને શું કહેશો ભાઈ? તો કે તે ભાષાંતરણ ક્રિયા દ્વારા mRNA પરથી પ્રોટીન નિર્માણ માટે જવાબદાર છે. ભાષાંતરણ એટલે શું થશે? તો કે જ્યારે mRNA અને રિબોઝોમ ભેગા મળી એમિનો એસિડને જોડતા જાય અને શું બનાવશે ભાઈ? તો કે પ્રોટીન બનાવશે. એને તમે શું કહેશો ભાઈ? તો કે ભાષાંતરણની ક્રિયા. mRNA પ્લસ રિબોઝોમ ભેગા મળી શેની રચના કરે? પ્રોટીનની. એને તમારે શું કહેવાનું છે? ભાષાંતરણ. ફાઇનલ. તો આ હતું આપણું ભાગ. હવે ભાષાંતરણ છે, પ્રત્યાંકન છે અને સ્વયંજનન છે, એના વિશે થોડોક ઇન્ફોર્મેશન મેળવી લે. ચાલો, ડીએનએ છે, ડીએનએ એમાંથી એનું પ્રમાણ કેવું થઈ ગયું હતું? ડબલ. ડીએનએ માંથી જ શેનું નિર્માણ થાય? ડીએનએ નું. તો તમે એને શું કહેશો ભાઈ? સ્વયંજનન. શું કહેશો? સ્વયંજનન. હવે આ ડીએનએ માંથી શેનું નિર્માણ પામે? કયો ભાગ? તો કે આ ડીએનએ છે એ નિર્માણ કરે mRNA. શેનું નિર્માણ કરે? mRNA. ફાઇનલ. અથવા તો કોઈ પણ RNA કેમાંથી નિર્માણ પામે? તો કે એ હંમેશા ડીએનએ માંથી જ નિર્માણ પામે. ડીએનએ માંથી mRNA નિર્માણ પામવાની પ્રક્રિયા છે એને કહેવાય પ્રત્યાંકન. કઈ પ્રક્રિયા કહેવાય ભાઈ? પ્રત્યાંકન. ફાઇનલ. અને આ mRNA છે એમાંથી શેનું નિર્માણ થાય ભાઈ? તો કે પ્રોટીન. કેની મદદથી ભાઈ? તો કે રિબોઝોમ દ્વારા mRNA માંથી શું બનશે ભાઈ? પ્રોટીન. તો ઈ પ્રક્રિયાને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેવાય ભાષાંતરણ. શું કહેવાય ભાઈ? ભાષાંતરણ. ત્રણ પ્રક્રિયા કઈ કઈ આપણે જોઈ ભાઈ? તો કે સ્વયંજનન, પ્રત્યાંકન અને ત્રીજી પ્રક્રિયા કઈ હશે ભાઈ? ભાષાંતરણ. યાદ રાખજો, આનું હશે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 6. ફાઇનલ. 6થા ચેપ્ટર ની અંદર ડીએનએ માંથી ડીએનએ બનાવવાનું છે, સ્વયંજનન એ શીખવાનું છે, ડીએનએ માંથી mRNA બનાવતા શીખવાનું છે અને mRNA અને રિબોઝોમની મદદથી આપણે પ્રોટીન બનાવતા શીખશે. પણ ત્રણેયના નામ ડીએનએ ટુ ડીએનએ શું કહેશો? સ્વયંજનન. ડીએનએ માંથી mRNA નિર્માણ પામે શું કહેશો? પ્રત્યાંકન. mRNA રિબોઝોમ ભેગા મળી શું બનાવે છે? પ્રોટીન. શું કહેશો એને? ભાષાંતરણ. એટલા માટે અહીંયા વર્ડ આપેલો છે ભાષાંતરણ. ફાઇનલ. ઓકે, આટલો ભાગ છે એ તમે લખી નાખજો પોઝ કરીને, એટલે તમને ખબર પડી જાય. ચાલો, એ ભાગ છે એ લખી નાખજો. ઓકે, નેક્સ્ટ આપણે જે જોવાનું છે
પોલીરિબોઝોમ્સ છે એ માત્ર ને માત્ર પોલીરિબોઝોમ માત્ર ને માત્ર પોલીરિબોઝોમ માત્ર ને માત્ર કેમાં જોવા મળશે ભાઈ? તો કે આદિકોષમાં જ જોવા મળે. બરોબર, આ હશે એમસીક્યુ, નીટ ટાઈપનો એમસીક્યુ. ફાઇનલ યાદ રાખી લેજો, સુકોષની અંદર પોલીરિબોઝોમ્સ છે એ જોવા નથી મળતું. ક્લિયર? ખાસ યાદ રાખજો, સુકોષમાં નથી જોવા મળતું. કેમાં જોવા મળે છે? માત્ર ને માત્ર આદિકોષની અંદર જોવા મળે. હવે આવે છે સૂક્ષ્મકાય. ફાઇનલ કાંઈક આવી રચના હશે, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપી દઈએ આપણે સૂક્ષ્મકાય. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે. નેક્સ્ટ જોવાનું છે સૂક્ષ્મકાય, આપણો સેકન્ડ ટોપિક. શું હશે સૂક્ષ્મકાય? ચાલો, એની અંદર આપણે જોઈએ ભાઈ કેવી રચના છે અને શું હશે. તો કે બેક્ટેરિયલ કોષમાં આરક્ષિત દ્રવ્યોનો સંચય, આરક્ષિત દ્રવ્ય હશે, રિઝર્વ, જેટલું રિઝર્વ હશે એ બધા દ્રવ્યોનો સંચય સૂક્ષ્મકાય સ્વરૂપે થાય છે. ફાઇનલ. અને આ સૂક્ષ્મકાયની ફરતે આવરણ ગેરહાજર હશે. બરાબર, આવરણ વિહીન રચના હશે. કેવી હશે ભાઈ? તો કે આવરણ વિહીન રચના છે. ચાલો, એના હવે નેક્સ્ટ આપણે જોવાના છે ઉદાહરણ. ખાસ એમાં આપણે જોવાના છે એના ઉદાહરણ. ચાલો, એના 3 ઉદાહરણ છે. કયા કયા ભાઈ? તો કે એક તો હશે ફોસ્ફેટ કણિકા. બીજું એનું ઉદાહરણ કયું હશે ભાઈ? તો કે બીજું હશે સાયનોફાયસિયન કણિકા. બરાબર, અને ત્રીજું એનું ઉદાહરણ હશે ગ્લાયકોજન. ત્રીજું ઉદાહરણ હશે ગ્લાયકોજન કણિકા. કઈ કણિકા ભાઈ? તો કે ગ્લાયકોજન કણિકા. 3 ઉદાહરણ કયા કયા? ફોસ્ફેટ કણિકા, સાયનોફાયસિયન કણિકા અને ગ્લાયકોજન કણિકા. હવે અહીંયા સૂક્ષ્મકાય છે એનું કામકાજ પૂરું થઈ ગયું. આરક્ષિત દ્રવ્યો છે એનો સંચય કરે છે, એ એનું મુખ્ય કાર્ય બની જશે. કાર્ય પૂછે તો તમારે આટલું લખવાનું છે. આ એનું શું થઈ જશે ભાઈ? કાર્ય. પટલ એની ફરતે ગેરહાજર હશે. હવે આપણે જોવાનું છે ભાઈ ત્રીજી અને અગત્યની રચના. આ જે તે કઈ ભાગ છે એને કહેવાય વાયુયુક્ત ધાની. શું કહેશો ભાઈ તમે એને? વાયુયુક્ત ધાની અથવા તો વાયુધાની. તો ત્રીજી રચના આપણી બની જશે વાયુધાની. વાયુધાની. ક્લિયર? હવે વાયુધાની છે એનું કાર્ય શું હશે એ આપણે બેક્ટેરિયલ કોષની અંદર સમજી લઈએ. 3 રચનાઓ ખાસ યાદ રાખવાનું. કઈ કઈ આપણે સ્ટડી કરી ભાઈ? તો કે ફર્સ્ટ વન જે આપણે સ્ટડી કરી એ હશે રિબોઝોમ્સ, પછીનો ભાગ હશે સૂક્ષ્મકાય અને પછી હશે વાયુધાની. ચાલો, શું યાદ રાખવાનું છે ભાઈ? તો કે કેટલાક બેક્ટેરિયામાં વાયુધાની અથવા તો એને કહેવાય ગેસ વેક્યુલ અથવા તો એને કહેવાય એર બેગ. ગેસ વેક્યુલ અથવા તો એર બેગ હાજર હોય છે. ફાઇનલ. શું કામ કરશે ભાઈ ગેસ વેક્યુલ્સ છે? તો કે સપોઝ આ એનો કોઈ પણ બેક્ટેરિયા છે એ સપોઝ પાણીની અંદર હાજર છે. આ ટાઈપ પાણીનું આટલું ઊંડાણ છે. ફાઇનલ. અહીંયા સુધીનું પાણીનો ભાગ છે એનું ઊંડાણ છે. તો બેક્ટેરિયલ કોષને ક્યાં રાખશે? સપોઝ
આ બેક્ટેરિયલ કોષ છે. હવે એની અંદર એરબેગ હાજર છે. આ થઈ જશે વાયુધાની. ફાઇનલ ગેસ વેક્યુલ અથવા તો એરબેગ. એના લીધે બેક્ટેરિયલ કોષ ક્યાં રહે છે ભાઈ? તો કે સપાટીની નજીક રહેવામાં શું કરે છે ભાઈ? મદદ. શું કામ એને ભાઈ? તો કે આવા જે કઈ બેક્ટેરિયા છે એ શું કરશે ભાઈ? તો કે સૂર્યપ્રકાશ મેળવશે. શું કરશે ભાઈ? તો કે સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશ દ્વારા શું બનાવે છે ભાઈ? તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એ માટે એની અંદર શું આવેલું હશે ભાઈ? વાયુધાની આવેલી છે. તો આ વાયુધાની છે એનું કાર્ય શું થઈ જશે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોઈ લઈએ એનું કાર્ય. ચાલો એના કાર્યની અંદર આપણે જોવાનું છે. પ્રકાશ સંશ્લેષણમાં બેક્ટેરિયલ કોષને મદદરૂપ બને. ઓકે, હવે વાયુધાની કયા બેક્ટેરિયાની અંદર હાજર હશે ભાઈ? તો કે પેલું નીલહરિત લીલ અને બીજું જાંબલી અને લીલા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુધાની છે અથવા વાયુયુક્ત ધાની છે એની અંદર હાજર હશે. ફાઇનલ. તો અહીંયા આપણો જે કઈ આદિકોષ છે આ લેક્ચરની અંદર સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. પહેલા આપણે જોયું ભાઈ કસા, ફીમરી અને પીલી. કસા ચલિતતા માટે જવાબદાર છે, પીલી અને ફીમરી ચલિતતા માટે જવાબદાર નથી. કસાની રચના આપણે જોઈ કે ભાઈ હુક, શાફ્ટ અને ફિલામેન્ટ એટલે કે તંતુ, શાફ્ટ અને ફિલામેન્ટ છે એની રચના એની અંદર આવેલું હશે. ફાઇનલ. તલસ્થ કાય હશે, શાફ્ટ હશે, બરાબર, અને તંતુ જેવી રચના એની અંદર આવેલી હશે. 2 એમ રિંગ 2 એસ રિંગ હશે તો તમે એને ગ્રામ નેગેટિવ કહેશો. 1 એસ રિંગ અને 1 એમ રિંગ હશે તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેશો. પીલી અને ફીમરી છે એમાં પીલી મોટી રચના છે, ફીમરી છે નાની રચના છે. ફાઇનલ. પીલી એ પેલિન પ્રોટીનની બનેલી છે. પછી એના કાર્ય જોયા. હવે અહીંયા આપણે રિબોઝોમ જોવાનું છે. એની સાથે સંકળાયેલ હશે ભાઈ? તો કે ખાસ યાદ રાખવાનું કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ સાથે સંકળાયેલ અંગિકા છે. ફરતે આવરણ એની અંદર કેવું હશે ભાઈ? તો કે ગેરહાજર છે. બે આદિકોષમાં જે હશે રિબોઝોમ એ કેવા પ્રકારનું હશે ભાઈ? 70s. આ શું થઈ જશે ભાઈ? એનો પ્રકાર કેવો હશે ભાઈ? તો કે 70s પ્રકારનું એની અંદર શું આવેલું હશે? રિબોઝોમ. બે ઉપએકમો 50 અને 30. ફાઇનલ. પોલીરિબોઝોમ એક mRNA ઉપર એક કરતા વધારે રિબોઝોમ જોવા મળે છે તો પોલિઝોમ કહેશો. ફક્ત અને ફક્ત કેમાં જોવા મળે છે ભાઈ? આદિકોષમાં. એમસીક્યુ યાદ રાખવાનો છે. સૂક્ષ્મકાય બીજા કોઈ પણ દ્રવ્યો છે એને આરક્ષિત કરીને સંગ્રહ કરીને રાખવું હોય તો તેની અંદર જે ભાઈ સૂક્ષ્મકાય એની ફરતે પર આવરણ નથી. 3 ફોસ્ફેટ કણિકા, સાયનોફાઇસિયલ કણિકા અને ગ્લાયકોજન કણિકા સૂક્ષ્મકાયના ઉદાહરણ છે. હવે વાયુધાની કેટલાક બેક્ટેરિયમ વાયુધાની હાજર હોય છે એને કહેશો એરબેગ અથવા ગેસ વેક્યુલ્સ. પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરતું નથી પણ પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. નીલહરિત લીલ અને જાંબલી અને લીલા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર હાજર હોય છે. ફાઇનલી આપણે સંપૂર્ણ પેલો જે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે આપણે જોયું હતું જનીનિક દ્રવ્ય, બીજા લેક્ચરની અંદર આવરણો, ત્રીજા લેક્ચરની અંદર કસા, પીલી, ફીમરી, રિબોઝોમ અને સૂક્ષ્મકાય વાયુધાન. આમ આપણે 3 જે તે કઈ લેક્ચર છે એના અંતે આપણે પ્રોકેરિયોટિક કોષ, આદિકોષ છે એને સંપૂર્ણ રીતના આવરી લીધો છે અને આઈ હોપ કે તમને આદિકોષ છે એ સરસ રીતના સમજાઈ ગયો હશે. તો ફાઇનલી આ લેક્ચર છે એને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.